ક્ષત્રિય સમાજની આગેવાન મહિલા બીજા દિવસે પણ નજરકેદમાં છે। ગીતાબા અને પ્રજ્ઞાબા જોહરની જાહેરાત બાદથી નજરકેદમાં છે। આગેવાનોએ સમજાવ્યા બાદ પણ તેઓ જોહર માટે અડગ છે। ગઈકાલે ગીતાબાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નજરકેદ કરવામાં આવ્યા છે। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે વિરોધ યથાવત જોવા મળ્યો છે। ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી ને ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા જે છે તેમના દ્વારા આ જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ને ત્યારથી તેમને નજરકેદ છે તે કરવામાં આવ્યા છે ને જે મકાન દેખાઈ રહ્યું છે તે પ્રજ્ઞાબા ઝાલાનું છે ને તેમને તેમના નિવાસસ્થાન ખાતે જે પોલીસ દ્વારા નજરકેદ છે તે કરવામાં આવ્યા છે ને પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। પીઆઈ સહિતનો સ્ટાફ જે છે તે અહીં હાજર છે જેથી કરી અને તે પોતાની વાત ઉપર અડગ છે અને જોહર ના કરી શકે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ અને પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તેમને નજરકેદ છે તે કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે બપોર બાદ ધંધુકા ખાતે એક મહાસંમેલન છે તે યોજાનાર છે ને તેમાં પણ તે હાજરી આપવાના હતા, પરંતુ હાલ પ્રજ્ઞાબા ઝાલા જે છે તેને અહીં પોતાના નિવાસસ્થાન ખાતે જ નજરકેદમાં રાખવામાં આવ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।